વડિયાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી 17 થી 20 વીઘાના ઘઉંનો પોક બનાવી સારી એવી કમાણી કરી રહ્યા છે। વડિયાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા 17 થી 20 વીઘા ઘઉંનો પાક બનાવી સારું એવું કમાણી કરી। વડિયાના સંજયભાઈ ઢોલરિયાએ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી આ વર્ષે 17 વીઘાના ઘઉંનો પાક બનાવી વેચાણ કરવાનો નિર્ધાર કર્યો। છેલ્લા 2 વર્ષથી પાકનું વેચાણ કરે છે। આ વર્ષે 17 વીઘાનો પાક બન્યો। ખરેખર ખેડૂત પોતાની જો ઈચ્છા હોય તો શું ન કરી શકે એ આપણે જોઈએ છીએ। બજારમાં ઘઉં 25 થી 40 રૂપિયા કિલો વેચાય છે, જ્યારે આ ખેડૂતો ₹300 કિલો પાક વેચે છે। ખેડૂતો જો કે આ પરિણામ લાવવા માટે ખૂબ મહેનત અને ધીરજ જરૂરી છે। પહેલા ખેડૂતે ઘઉંની ડુંડીને શેકી, ત્યારબાદ 10-12 દિવસ સુધી સુકવણી કરી, ત્યારબાદ ઓપનર ચલાવી, સાફ સફાઈ કરી અને બેસ્ટ પેકિંગ કરી અને માર્કેટમાં મૂક્યો। 10 વીઘા ઘઉંનો પોક તો એ લોકોનો એડવાન્સ બુકિંગમાં જ હતો, તે લોકોનો ઓર્ડર હતો, જો તેનું વેચાણ થઈ ગયું। મહેનતનું ફળ મીઠું કહી શકાય। બ્યુરો રિપોર્ટ રાજુ કારિયા, વડિયા। સંજયભાઈ, તમે આ એક તમામ ખેડૂતોથી વિપરીત જઈ અને ઘઉંનો પોક બનાવી અને એનું પ્રોડક્શન ને વેચાણ ચાલુ કર્યું છે, તો આ પ્રેરણા ક્યાંથી મળી ને કેમ આવો વિચાર આવ્યો? આ મારે ફાર્મ ઉપર મારા ગ્રાહકો આવતા હોય, હું આજે પ્રાકૃતિક ખેતી 7 વર્ષથી કરતો હોઉં, તો ફાર્મ વિઝિટ મારા ગ્રાહકો કરવા આવતા હોય, તો અવારનવાર આવી રીતે આવવાથી એક વખત મારા ગ્રાહકે કીધું, મને આ ઘઉંનો પોકનું મને જરાક આપો ને। એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે આ ઘઉંનો પોક કરીને જ વેચ્યો હોય તો કેમ થાય। એટલે મેં ગયા વર્ષની અંદર 1.25 વીઘામાંથી 23 મણ ને 7 કિલો પોક કર્યો। એ પોક આરામથી સેલ થઈ ગયો, તો મને એવો વિચાર આવ્યો કે હવે આ ઘઉં કરું એના કરતાં સારી પકવ ડુંડિયું હોય એનો પોક જ કરું। તો આ વર્ષે મેં 15 વીઘાના ઘઉંનો પોક કર્યો। એ પણ મારી પાસે વેચાણની વ્યવસ્થા છે। તો આવી રીતે જો ખેડૂતો પોક કરી અને સેલ કરે અને પહેલાં માર્કેટિંગ સર્વે કરી અને પછી જો પોક કરે તો આમાં બેનિફિટ સારું રહે। અને પ્રાકૃતિક ખેતીની અંદર આવી રીતે મૂલ્યવર્ધન કરીએ તો ઓછો વાંધો આવે એમ। ઘઉંનું વેચાણ કરે અને પોકનું વેચાણ કરે, એમાં ભાવમાં મૂલ્યમાં તફાવત ખરો? અત્યારે આ માનો ને કે 300 રૂપિયા કિલો જાય પોક અત્યારે, સારી ક્વોલિટીમાં બનાવીએ તો। અને ઘઉં શું ભાવે કિલો જાય? ઘઉં 50 રૂપિયા કિલો જાય અમારા પ્રાકૃતિકમાં।